વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમના રાઇઝિંગ સ્ટાર એવા ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ સેક્ટર વિશે વાત કરીશું. ઈ-કોમર્સ અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને કારણે વેરહાઉસિંગની માંગમાં અત્યારે અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ અત્યંત વિશિષ્ટ છે, કારણ કે અહીં વેલ્યુ માત્ર જમીન કે બિલ્ડિંગ પર નહીં, પણ તેની ઓપરેશનલ એફિશિયન્સી પર આધારિત હોય છે. એક રિસર્ચરથી સિનિયર વેલ્યુઅરની સફરમાં આ મોડ્યુલ સમજાવે છે કે લોકેશન ઇન્ટેલિજન્સ એટલે કે હાઇવે અને પોર્ટથી નિકટતા એ સૌથી મોટું વેલ્યુ ડ્રાઈવર છે. જો વેરહાઉસમાં આધુનિક સુવિધાઓ ન હોય તો તે આજના બજારમાં માત્ર એક સ્ટોરેજ બોક્સ બનીને રહી જાય છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ વેલ્યુએશનથી શરૂઆત કરીએ તો તેના મુખ્ય બે વિભાગ છે: ગ્રેડ એ અને ગ્રેડ બી વેરહાઉસિંગ. ગ્રેડ એ વેરહાઉસમાં ઊંચી છત એટલે કે ક્લિયર હાઇટ, FM2 ફ્લોરિંગ, ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ અને પૂરતી ટ્રક ડોકિંગ સ્પેસ હોય છે. ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુએશનમાં એફિશિયન્સીનો સિદ્ધાંત સર્વોપરી છે. છતની ઊંચાઈ જેટલી વધુ તેટલી તેની સ્ટોરેજ ક્ષમતા વધુ અને પરિણામે તેની માર્કેટ વેલ્યુ પણ વધુ. હવે બજાર પરંપરાગત ગોદામોમાંથી મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ અને કોલ્ડ સ્ટોરેજ તરફ વળી રહ્યું છે. વેરહાઉસની ફ્લોર લોડિંગ કેપેસિટી એટલે કે વજન ખંભાની ક્ષમતા વેલ્યુ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. લીગલ અને રેગ્યુલેટરી સ્ટેન્ડર્ડ્સ મુજબ IVS 105 હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી માટે ઇન્કમ અપ્રોચ એટલે કે ભાડાની આવકની પદ્ધતિ સૌથી વધુ સ્વીકૃત છે. RICS રેડબુક વેરહાઉસિંગના વેલ્યુએશનમાં એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ અને જમીનનું પ્રદૂષણ એટલે કે કન્ટેમિનેશન તપાસવા પર વિશેષ ભાર મૂકે છે. ભારતમાં GIDC અને MIDCના પોતાના પેટા નિયમો હોય છે, જેમ કે સબ લીઝિંગ ફી અને ટ્રાન્સફર ચાર્જિસ, જે વેલ્યુ પર સીધી અસર કરે છે. જો કોઈ ફેક્ટરી નોન કન્ફોર્મિંગ ઝોનમાં હોય તો તેની વેલ્યુ ગમે ત્યારે શૂન્ય થઈ શકે છે. માર્કેટ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો લોજિસ્ટિક્સમાં ફર્સ્ટ માઇલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ડેટાને અસર કરે છે. હાઇવે નજીકની જમીનના ભાવ અસાધારણ હોઈ શકે છે, જે આખા એરિયાના ડેટાને વિકૃત કરે છે. સિનિયર વેલ્યુઅરે હંમેશા એફિશિયન્સી બેઝડ પ્રાઇસિંગ જોવી જોઈએ. જો એક વેરહાઉસમાં આધુનિક ડિઝાઇનને કારણે 20% વધુ પેલેટ્સ મૂકી શકાય તેમ હોય તો તેનું ભાડું પણ તેટલી જ માત્રામાં વધુ હોવું જોઈએ. ન્યુમેરિકલ લોજિક મુજબ આપણે યીલ્ડ એનાલિસિસ અને એફિશિયન્સી રેશિયોઝ તપાસીએ છીએ. લોજિસ્ટિક્સમાં ઘણીવાર ટ્રિપલ નેટ લીઝ એટલે કે NNN સ્ટ્રક્ચર હોય છે, જ્યાં ભાડુઆત જ ટેક્સ અને મેન્ટેનન્સ ચૂકવે છે. તેથી વેલ્યુઅરે માત્ર નેટ ઇન્કમ પર ધ્યાન આપવું જોઈએ. પ્રોફેશનલ જજમેન્ટમાં ફંક્શનલ ઓબ્સોલેસન્સને ગણવું અનિવાર્ય છે. જો વેરહાઉસની ઊંચાઈ ઓછી હોય અને ટ્રક એન્ટ્રી મુશ્કેલ હોય તો તેને ભારે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. જૂની ટેક્સટાઇલ મિલના પ્રેક્ટિકલ સિનારીઓમાં તેને માત્ર જમીન તરીકે જોવાને બદલે હાઈએસ્ટ એન્ડ બેસ્ટ યુઝ એનાલિસિસ કરવો જોઈએ. વેરહાઉસિંગમાં કન્વર્ટ કરવા માટેના ખર્ચ અને સંભવિત રેઝિડ્યુઅલ ઇન્કમ દ્વારા તેની સાચી સંભવિત વેલ્યુ બહાર લાવી શકાય છે. રેડ ફ્લેગ્સ પર ધ્યાન આપતા વીજળી અને પાણીના લોડની અછત, જમીનનું પ્રદૂષણ અથવા એરપોર્ટ નજીક હોવાથી ઊંચાઈ પરના પ્રતિબંધો વેલ્યુ ઘટાડી શકે છે. લિટિગેશન રિસ્ક ત્યારે વધે છે જ્યારે વેલ્યુઅર એન્વાયરમેન્ટલ રિસ્કને અવગણે. દિલ્હી જયપુર હાઇવેના કેસ સ્ટડીમાં જોયું તેમ ગ્રેડ એ પાર્કમાં એમેઝોન જેવા મજબૂત ભાડુઆત હોવાથી રિસ્ક પ્રીમિયમ ઘટે છે અને સ્ટેબલ ઇન્કમ મળે છે. યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુએશનમાં ટેનન્ટ પ્રોફાઇલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિંકેજ જ વેલ્યુના સાચા આધારસ્તંભ છે. જ્યારે તમે આ તમામ ટેકનિકલ પાસાઓને જોડો છો ત્યારે જ તમે એક ઓથોરિટેટિવ વેલ્યુએશન આપી શકો છો. Would you like me to generate a specialized technical checklist for verifying Grade A warehouse specifications during your next site inspection?